أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين. મસાઇલના આ કાર્યક્રમમાં તમે સૌ પધાર્યા છો, તમને આવકાર આપું છું અને કહું છું અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. માહે ઝિલકાદ ગયા શનિવારથી શરૂ થઈ ગયો છે. સવાલ કરનાર પૂછે છે કે માહે ઝિલકાદ ગયા શનિવારથી શરૂ થઈ ગયો છે, આ મહિનામાં કયા કયા દિવસે રોઝા રાખવા મુસ્તહબ છે અને તેમના માટે તાકીદ કરવામાં આવી છે. જવાબ: અગર તમે તવઝીઉલ મસાઇલ ઉઠાવીને જોશો તો તમને પાશ 442 442 નંબરના પાના ઉપર અને મસઅલો 1757 1757માં જોવા મળશે. આગાએ સિસ્તાની સાહેબ ફરમાવે છે કે માહે ઝિલકાદની 25મી તારીખ, જેને દાઉલ અર્ઝ કહેવામાં આવે છે, જે દિવસે ખાને કાબાના નીચેથી આ દુનિયાની જમીન ફેલાણી છે, તે 25મી ઝિલકાદની તારીખનો દિવસ અને તે ઉપરાંત 29મી તારીખના રોઝો રાખે. આ બે દિવસો માટે આગા પોતાની તવઝીની અંદરમાં લખે છે. આમ તો આગા લખે છે કે હરામ અને મકરૂહ રોઝા સિવાય વરસ દરમિયાન કોઈ પણ દિવસે રોઝો રાખવો મુસ્તહબ છે. એટલે 365 દિવસોમાંથી જે હરામ દિવસો છે, જેમ કે ઈદ ઉલ ફિત્ર છે, ઈદ ઉલ અઝહા છે, મકરૂહ દિવસ છે જેમ કે રોઝે આશુરા છે, એ દિવસોને તમે કાઢી નાખો, એ સિવાયના બાકીના જે દિવસે રોઝો રાખવો હોય તે મુસ્તહબ છે, સુન્નત છે, તેમાં સવાબ સમાયેલો છે. પણ અમુક દિવસો માટે ભારપૂર્વક સિફારિશ અને તાકીદ થઈ છે, વધુમાં આગા પોતાની તવઝીમાં જણાવે છે. તે સિવાય અથવા તે ઉપરાંત મફાતિઉલ જિનાન નામની કિતાબ અથવા ઝાદુ સ્વાલિહીન જે કિતાબ છે, એ સિવાય જે અમાલની કિતાબો આવે છે, મફાતિઉલ જિનાન અથવા ઝાદુ સ્વાલિહીન, તમને મળશે કે 4 મહિનાઓ ઝિલકાદ, ઝિલહજ, મોહરમ, એટલે આ 3 મહિનાઓ ઉપર છે, અને એ પછી રજબ મહિનો વચમાં આવે છે, જેને હુરમતવાળા મહિનાઓ કહેવાય છે. આ 4 મહિનાઓમાં જંગ કરવી, લડાઈ કરવી હરામ છે. તે 4 મહિનાઓ માટે લખે છે કે તેમાંથી કોઈ પણ મહિનામાં, 4 મહિનાઓમાંથી કોઈ પણ મહિનામાં 3 દિવસ ઉપરા ઉપર 3 રોઝા રાખવાના. જુમેરાત, જુમ્મા અને શનિવાર. એ 4 મહિનાઓની અંદરમાં જે રોઝા રાખવાની રીત છે અને તે બેહદ સવાબ ધરાવે છે, તે જુમેરાત, જુમ્મા અને શનિવાર, આ 3 દિવસ ઉપરા ઉપર રાખવા. તેમને 900 વર્ષ, 900 સાલ, 900 ઇબાદતનો સવાબ અતા કરવામાં આવશે. સિરિયાની ખરાબ હાલત સુધરી જાય તે માટે ખાસ દુઆ અને આગા સિસ્તાની સાહેબ માટે દુઆએ ખૈર કરવાની સાથે મુલ્લા નિસાર આપ લોકોને ખુદા હાફિઝ કહીએ છે અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.